ભારતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓના અડ્ડા સમાન ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસની કાર્યવાહી બાદ હવે ટોરેન્ટ પાવરે પણ ગેરકાયદે વીજ જોડાણ હટાવવા કામગીરી હાથ ધરી છે। ગેરકાયદે વીજ જોડાણ કાપવાની કામગીરીમાં અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક ખુદ મેદાનમાં ઉતર્યા। પોલીસ બંદોબસ્ત સાથે એક સાથે ટોરેન્ટ પાવરની 5 ટીમો ચંડોળા તળાવ છાપરા વિસ્તારમાં પહોંચી અને ગેરકાયદે વીજ જોડાણ કાપવા માટે કામગીરી શરૂ કરી છે। દરેક ઝૂંપડાના ઘરમાં તપાસ કરવામાં આવી અને ત્યાં ગેરકાયદે વીજ જોડાણ હોય તેને હટાવવામાં પણ આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાની જ વાત જ્યાં પોલીસે ચંડોળામાં સ્ટ્રાઇક કરી હતી અને 800 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી શખ્સોની અટકાયત કરી। હવે ગેરકાયદે વીજ જોડાણ કાપવા માટે પણ કામગીરી ચાલી રહી છે। પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ જાતે જ પહોંચીને આખા મામલામાં તપાસ પણ કરી છે। તો ચંડોળામાં રહેતા બાંગ્લાદેશીઓનો આંકડો 143 પર પહોંચ્યો છે। તમામ 143 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે। 100 ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે અને બાકીના 43 ઘૂસણખોર આ અંગે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। કેટલાક વર્ષોમાં 500 થી વધુ લોકોને પાસપોર્ટ શંકાસ્પદ તેના મળ્યા છે અને શંકાસ્પદ પાસપોર્ટ અંગે પણ ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે। એટલે જે પ્રકારે ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા તેવી જ રીતે અને તેનાથી પણ બદતર રીતે કદાચ આ બાંગ્લાદેશીઓને પોતાના દેશમાં પરત ધકેલવામાં આવશે તે હકીકત છે। જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા એના હાલ તો અહીંયા કંઈ માણસ જોવા મળતા નથી। ફક્ત અહીંયા જોવા માટે આવ્યા છીએ હાલ શું પ્રવૃત્તિ છે, ક્યાં ક્યાં એ લોકો બધા રહે છે, દબાણ ક્યાં ક્યાં છે અને